ભારત અને અમેરિકાની ટ્રેડ ડીલની વાટાઘાટો વચ્ચે મોટા સમાચાર મળી રહ્યા છે। રશિયાના ક્રૂડ ઓઇલ ખરીદી રોકવાનો રિલાયન્સે નિર્ણય કર્યો છે। જામનગરની રિફાઇનરીમાં રશિયાના ક્રૂડ ઓઇલનો ઉપયોગ બંધ કરાશે। નિકાસકર્તા યુનિટમાં રશિયન તેલનો ઉપયોગ બંધ કરવામાં આવ્યો છે। ભારતમાં રિલાયન્સ રશિયાના ક્રૂડ ઓઇલનું સૌથી મોટું ખરીદદાર છે। યુરોપિયન યુનિયનના પ્રતિબંધોનું પાલન કરવા માટે આ નિર્ણય લેવાયો હોવાનું રિલાયન્સનું કહેવું છે। ઉલ્લેખનીય છે કે અમેરિકા રશિયાનું ક્રૂડ ઓઇલ ન ખરીદવા વારંવાર ભારત પર દબાણ કરી રહ્યું છે। ત્યારે રશિયન ક્રૂડ ઓઇલ ખરીદવા બદલ ભારત પર વધારાનો 25% ટેરિફ પણ લાદ્યો છે। ટ્રમ્પે પણ કહ્યું હતું કે રશિયાના ક્રૂડ ઓઇલની આયાત ઘટાડ્યા પછી જ ભારત સાથે કોઈ સોદો થઈ શકે છે। ત્યારે નિષ્ણાતો માને છે કે રિલાયન્સનો આ નિર્ણય ભારત અને અમેરિકા વચ્ચેની ડીલને વધુ મજબૂત બનાવશે। તો રિલાયન્સ ગુજરાતના જામનગરમાં વિશ્વની સૌથી મોટી તેલ રિફાઇનરી ચલાવે છે, જે દરરોજ ભારતમાં મોકલવામાં આવતા 1.7 થી 1.8 મિલિયન બેરલ ડિસ્કાઉન્ટેડ રશિયન ક્રૂડ ઓઇલમાંથી લગભગ અડધો ભાગ ખરીદતી હતી। કંપની ક્રૂડ ઓઇલનો પેટ્રોલ, ડીઝલ અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલમાં રૂપાંતર કરતી હતી, જેનો મોટો હિસ્સો યુરોપ અને અમેરિકા જેવા બજારોમાં જતો હતો। નોંધનીય છે કે યુરોપિયન યુનિયને રશિયાને નિશાન બનાવતા અનેક પ્રતિબંધો લાદ્યા છે, જેમાં રશિયાના ક્રૂડ ઓઇલમાંથી ઉત્પાદિત ઈંધણની આયાત અને વેચાણ પર પ્રતિબંધનો પણ સમાવેશ થાય છે। તેનું જ પાલન કરવા રિલાયન્સે તેની રિફાઇનરીમાં રશિયાના ક્રૂડ ઓઇલની આયાત કરવાનું બંધ કરી દીધું। રિલાયન્સના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું કે તેમણે 20 નવેમ્બરથી તેમની સેઝ રિફાઇનરીમાં રશિયન ક્રૂડ ઓઇલની આયાત બંધ કરી દીધી છે। એકવાર ક્રૂડ ઓઇલનો જૂનો જથ્થો પૂર્ણ થયા બાદ નવા ઉત્પાદનો માત્ર રશિયા સિવાયના ક્રૂડ ઓઇલમાંથી બનાવાશે।